રાજકોટમાં HCG હોસ્પિટલ સામે પ્લોટમાં લાગી ગઈ આગ। રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર ફરી એકવાર આગ લાગી હતી। આગના કારણે નાસભાગ મચી હતી। 150 ફૂટ રિંગ રોડ પર અયોધ્યા ચોક નજીક HCG હોસ્પિટલના સામેના પ્લોટમાં આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડા દેખાયા હતા। પ્લોટમાં મંડપ સર્વિસના લાકડા પડ્યા હોવાથી આગે ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। હોસ્પિટલ અને આસપાસના લોકો ડરી ગયા હતા। તુરંત ફાયર વિભાગને જાણ કરી હતી। ફાયરની ટીમે પહોંચીને આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો। આગને કાબૂમાં કરી હતી। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। આ તરફ ડભોઈના ચાંદોદ નજીક રિસોર્ટમાં આગથી હાહાકાર મચી ગયો। વડોદરાના ડભોઈના ચાંદોદ નજીક ઓરસંગ ગામની રિસોર્ટમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ। રિસોર્ટમાં આવતા સહેલાણીઓના રોકાવાના રૂમમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ। શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી। આગને કારણે દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા, પરંતુ આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં રિસોર્ટના ઉપરના ભાગે આવેલા રૂમ બળીને ખાક થઈ ગયા। ડભોઈ નગરપાલિકા દ્વારા વિભાગની મદદથી આગ પર કાબુ મેળવાયો। સમગ્ર ઘટનામાં કોઈ મોટી જાનહાનિ કે મોટું નુકસાન નથી થયું। આ તરફ દીવના વણાકબારા બંદરની જેટી પર ચડાવેલી બોટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી। અગમ્ય કારણોસર લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। સ્થાનિક માછીમારોએ પાણીનો મારો ચલાવીને આગ કાબૂમાં લીધી। ફાયર વિભાગની ટીમે પણ અડધો કલાક આગ બુઝાવવા જહેમત ઉઠાવી। આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। બોટમાં આગ લાગતા માછીમારોને લાખોનું નુકસાન થયું છે। સુરતના કિમ માંડવી રોડ પર વધુ એક રિક્ષા ગટરમાં ખાબકી છે। રિક્ષા ચાલકે કાબુ ગુમાવતા રોડની બાજુની ગટરમાં ખાબકી છે। સદનસીબે રિક્ષામાં કોઈ મુસાફર સવાર ન હતા। રિક્ષા ગટરમાં ખાબકતા રિક્ષામાં નુકસાન થયું છે। રિક્ષા ચાલકનો આબાદ બચાવ થઈ ગયો છે। કિમ માંડવી રોડ પર અવારનવાર માર્ગની બાજુમાં આવેલી ખુલ્લી ગટરમાં વાહનો ખાબકતા રહે છે, ત્યારે વધુ એક રિક્ષા ખાબકી છે। 5 સેકન્ડમાં ગઠિયો રૂપિયા ભરેલી બેગ લઈને છુમંતર। માત્ર 5 સેકન્ડમાં રૂપિયા ભરેલી બેગ ઉઠાવી ગયો ગઠિયો। ચોરીના આ દ્રશ્યો છે ખેડાના કપડવંજના। કેડીસી બેંકમાંથી રૂપિયા ભરેલી બેગની ચોરી થઈ હતી। સિંગાલી ગામના સરપંચની રૂપિયા ભરેલી બેગ ચોરાઈ હતી। સરપંચ કૌશિકભાઈ 29,000 રોકડા, ગ્રામ પંચાયતના લેટરપેડ, સિક્કા અને જરૂરી દસ્તાવેજો સાથેની બેગ ટેબલ પર મૂકી હતી। 3-4 સેકન્ડ માટે બેગ મૂકી આમથી તેમ થયા તો મહિલા તલાટી કામિની પટેલ મોબાઈલ પર વાત કરવામાં મશગુલ હતા। એટલી જ વારમાં એક યુવાન આવે છે। કોઈને ખબર ન પડે તેમ બેગ લઈને ભાગી જાય છે। સરપંચ સાથે તલાટી મંત્રીની નજર ચૂકવી ચોર ભાગી જતા ફરિયાદ કરી છે। વડોદરાના મહાકાળી અને સાંઈબાબા મંદિરમાં તસ્કરો ત્રાટક્યા। વડોદરામાં તસ્કરોનો તરખાટ વધી રહ્યો છે। લોકોના ઘર જોડી હવે ચોરો ભગવાનને પણ નથી જોડી રહ્યા। એક જ રાતમાં 2 મંદિરમાં ચોરો ત્રાટક્યા હતા। પહેલા વડોદરામાં તરસાલીના સિદ્ધેશ્વર મહાકાળી મંદિરમાં ચોર આવ્યો। રાતના સમયે મંદિરના દરવાજા તોડી અંદર પ્રવેશ કર્યો। બાદમાં દાનપેટી ઉઠાવી હતી। સિદ્ધેશ્વર મહાકાળી મંદિરની દાનપેટી તોડી 25 થી 30 હજારની રકમની ચોરી કરી તસ્કરો ફરાર થયા। બાદમાં સાંઈબાબાના મંદિરને તસ્કરો નિશાન બનાવ્યું। સાંઈબાબા મંદિરમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો। સાંઈબાબાના મંદિરમાં દાનપેટી તોડી ચોરી કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ દાનપેટી ન તૂટતા ચોરી ન કરી શક્યા। વડોદરામાં પાણી મુદ્દે સ્થાનિકોએ માટલા ફોડી વિરોધ કર્યો। સ્થાનિકોનું ટોળું આવ્યું, માટલા ફોડી મચાવ્યો હંગામો। માટલા ફોડ વિરોધના દ્રશ્યો છે વડોદરાના। ઉનાળાનો પ્રારંભ થતાની સાથે જ વડોદરામાં પાણીની પારાયણ શરૂ થઈ ગઈ। છાણીના એકતાનગરમાં અત્યારથી લોકોને પીવાનું પાણી મળતું બંધ થઈ ગયું। પાણીની રામાયણ શરૂ થતાં અનેકવાર તંત્રને રજૂઆત કરી હતી, છતાં કોઈ કાર્યવાહી ન થતાં સ્થાનિક કંટાળ્યા હતા। તંત્રની આંખો ખોલવા અને બહેરાકાને પોતાની વાત પહોંચાડવા માટે માટલાઓ લઈને સ્થાનિકો મનપા વોર્ડ નંબર 2 ની કચેરી ખાતે પહોંચ્યા હતા। કચેરી બહાર માટલા ફોડીને વિરોધ કર્યો, આક્રોશ ઠાલવ્યો। અધિકારીઓ સૂત્રોચ્ચાર કર્યા અને પાણી આપવાની માંગ કરી। કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનને લઈને એઆઈસીસી સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ અમદાવાદમાં। 64 વર્ષ પછી ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે। તારીખ 8 અને 9 એપ્રિલ 2025ના રોજ યોજાનારા એઆઈસીસી અધિવેશનનું સ્થળ નક્કી કરવા માટે એઆઈસીસી સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ અમદાવાદ આવ્યા। અમદાવાદ એરપોર્ટ પર કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓએ વેણુગોપાલનું સ્વાગત કર્યું। અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે આ અંગે એક મહત્વપૂર્ણ બેઠક મળી। અધિવેશનની તૈયારીના ભાગરૂપે ચર્ચા થઈ। અધિવેશન માટે શોર્ટલિસ્ટ કરાયેલા સ્થળના નિરીક્ષણ માટે જશે, ત્યારે કેસી વેણુગોપાલે અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારકની મુલાકાત લીધી અને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી। તેઓએ કહ્યું કે અમે ગુજરાત ગાંધીજી સરદારના વારસાને લઈ આગળ વધી રહ્યા છીએ। ગુજરાતમાં કોંગ્રેસ માટે ઘણી ચેલેન્જ છે, જેનો સ્વીકાર અમે કરીએ છીએ। ચેલેન્જને સ્વીકારી કોંગ્રેસ ગુજરાત પર ફોકસ કરશે। 1.5 લાખથી વધુ પ્રાણીઓના ઘર વનતારાની પીએમએ લીધી મુલાકાત।
પીએમ નરેન્દ્ર મોદીએ જામનગર સ્થિત વનધારાનું ઉદ્ઘાટન કર્યું અને ત્યાંની મુલાકાત લીધી. વનધારા એ દુનિયાનું સૌથી મોટું એનિમલ રેસ્ક્યુ, રિહેબિલિટેશન અને કન્વર્ઝેશન સેન્ટર છે. વનધારા 2000થી વધુ પ્રજાતિના રેસ્ક્યુ કરાયેલા 1.5 લાખથી વધુ પ્રાણીઓનું ઘર છે. વનધારામાં પ્રાણીઓ માટે ઉપલબ્ધ વિવિધ સુવિધાઓની જાણકારી મેળવી. અહીં ઉપલબ્ધ ચિકિત્સા પદ્ધતિથી સાજા થયેલા અનેક પ્રજાતિના જાનવરોને તેમણે ખૂબ જ નજીકથી નિહાળ્યા. પ્રધાનમંત્રીએ વનધારામાં આવેલી વાઇલ્ડ લાઇફ હોસ્પિટલની મુલાકાત લીધી, જ્યાં પ્રાણીઓની સારવાર માટે ઉપલબ્ધ સુવિધાઓની માહિતી મેળવી. અહીં પ્રધાનમંત્રી એશિયાઈ સિંહોના બચ્ચા, સફેદ સિંહના બચ્ચા સાથે સમય વિતાવતા અને તેમને ખવડાવતા પીવડાવતા જોવા મળ્યા. ક્લાઉડેડ લેપર્ડના બચ્ચા સાથે પણ સમય વિતાવ્યો. એમઆરઆઈ સેન્ટરમાં પ્રધાનમંત્રીએ એશિયાઈ સિંહનું એમઆરઆઈ થતું જોયું. બાદમાં ઓપરેશન થિયેટરની પણ મુલાકાત લીધી, જ્યાં હાઈવે પર વાહનની ટક્કરથી ઘાયલ થયેલા એક દીપડાનો જીવ બચાવવા માટે સર્જરી ચાલી રહી હતી. તો ગોલ્ડન ટાઈગર, સફેદ સિંહ તથા હિમ દીપડાને તેમણે ખૂબ જ નજીકથી નિહાળ્યો. મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી ઓકાપીને પ્રેમથી પંપાતા પણ જોવા મળ્યા હતા અને વહાલ વરસાવ્યું. વનધારામાં ચિમ્પાન્ઝી પણ જોવા મળ્યા. પીએમએ ઓરાંગુટાનને ગળે લગાડ્યું અને સ્નેહ વરસાવ્યો. તો વનધારામાં હાથીઓ માટેના વિભાગની પણ પ્રધાનમંત્રીએ મુલાકાત લીધી. પ્રધાનમંત્રીએ હાથીની હોસ્પિટલનું કામકાજ પણ જોયું. અહીં તબીબો તથા સ્ટાફના સભ્યો અને શ્રમિકો સાથે પણ વાતચીત કરી. ઊંઝામાં વરિયાળી, જીરું, ઈસબગુલ અને ધાણાની ધનાધન આવક. ઊંઝા યાર્ડ વિવિધ જણસીઓથી છલકાયું છે. ઊંઝા માર્કેટ યાર્ડમાં સિઝનની શરૂઆત ખેડૂતોની ચહલ પહલથી વધી છે. જીરું, વરિયાળી, ધાણા, ઈસબગુલ સહિતના પાકોની બમ્પર આવક થઈ છે. જીરાની 30,000 થી 32,000 બોરીની આવક થઈ છે, તો વરિયાળીની 7,000 થી 8,000 બોરીની આવક શરૂ થઈ છે. હાલમાં જીરાના મણના 3800 થી 4,000 ભાવ મળી રહ્યા છે, તો વરિયાળીના 1200 થી 7,000 સુધીના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. વિવિધ પાકોને સારા ભાવ મળતા ખેડૂતો ખુશ છે. સાબરકાંઠાના ખેડૂતોને ઉનાળુ વાવેતરને લઈને ચિંતા. સાબરકાંઠા સિંચાઈ વિભાગ દ્વારા જિલ્લાના 5 જળાશયોમાંથી રવિ સિઝનમાં ઘઉં અને બટાકાના પિયત માટે પાણી આપવા માટેનું આયોજન કરાયું હતું, જેને લઈને 6 તાલુકાના 235 ગામોમાં કેનાલ થકી પાણી ખેડૂતોના ખેતરે પહોંચ્યું હતું અને ખેડૂતોની ખેતીમાં લાભ થયો હતો. પરંતુ હવે સિંચાઈ વિભાગ આ છેલ્લું પાણી આપી રહી છે, કારણ કે ચોમાસા દરમિયાન વરસાદને લઈને હાથમતીમાં 41.38%, ધરોઈમાં 60.22%, ગુહાઈમાં 31.34%, ખેડવામાં 38.23% અને હરણવાવમાં 64.74% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જેના કારણે સિંચાઈ વિભાગ દ્વારા આ છેલ્લું પાણી અપાઈ રહ્યું છે. ત્યારે હવે ખેડૂતો જ્યારે ઉનાળુ પાકનું વાવેતર કરશે ત્યારે તેમને સિંચાઈ માટે પાણીની જરૂરિયાત ઊભી થશે. તેથી ખેડૂતો સરકાર અને સિંચાઈ વિભાગને પાણીને લઈ લેખિત રજૂઆત કરશે. જો પાણી નહીં મળે તો ખેડૂતોને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. સુરેન્દ્રનગરમાં લારી ધારકોની જગ્યા ફાળવવામાં આવી, ફોર્મ ભરવા લાગી લાંબી લાઈન. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા પાલિકા બજારમાં લારી ધારકોને જગ્યા ફાળવવામાં આવી. શહેરના રસ્તાઓ પર ટ્રાફિક સહિતની સમસ્યાના હલ માટે લારી ધારકોને ડ્રો દ્વારા જગ્યા ફાળવવામાં આવી. જગ્યા માટે તંત્ર દ્વારા ફોર્મ ભરવાની કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં 1000થી વધુ લારી ધારકોએ ફોર્મ ભર્યા હતા. જગ્યા માટે વહેલી સવારથી લોકો લાઇનમાં ઉભા રહી ગયા હતા. ફોર્મ ભરવા માટે રીતસરની પડાપડી થઈ હતી. પ્રથમ ડ્રોમાં 220 લારી ધારકોને જગ્યા ફાળવાય. બાકી રહેલા લારી ધારકો માટે આગામી સમયમાં ફરી ડ્રો યોજાશે. તો આ તરફ કેટલાક લારી ધારકોની જગ્યા મળ્યાનો સંતોષ જોવા મળ્યો, તો કેટલાક લારી ધારકોએ લાઇટ સહિતની સુવિધાઓની માંગ કરી. અન્ય લોકોને પણ ઝડપથી જગ્યા મળે તે માટે પણ માંગ કરી. પૂરતી સુવિધાઓ ન હોવાથી લારી ધારકો અને ફેરિયાઓમાં કચવાટ જોવા મળ્યો. બીજી તરફ 1000થી વધુ લોકોએ ફોર્મ ભર્યા હતા, તે પૈકી હાલ માત્ર 220 લોકોને જગ્યા આપવામાં આવી છે. ત્યારે અન્ય લોકોની રોજીરોટીનો પ્રશ્ન પણ સર્જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. વડોદરામાં ફરસાણની દુકાન પર આરોગ્ય વિભાગની તવાઈ, ગોપાલ ભજીયાની દુકાન સીલ કરાઈ. વડોદરામાં ફરસાણની દુકાનો પર આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી છે. શહેરના કીર્તિસ્તંભ, માંજલપુર, ટાવર, કોઠી, મંગળ બજાર, રોકડનાથ અને નવા બજાર વિસ્તારમાં 10 દુકાનો, 10 લારીઓ અને એક રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસમાં વારંવાર એક જ તેલની અંદર વિવિધ વસ્તુઓ તળવામાં આવતી હતી, તેમજ પ્લાસ્ટિકનો પણ છૂટથી ઉપયોગ કરાતો હતો. તેથી સ્થળ ઉપર જ 27 કિલો સમોસા, ભજીયા અને કચોરીનો નાશ કરવામાં આવ્યો. 2 કિલો કરતાં વધુ પ્લાસ્ટિકની કોથળીઓ અને 18 કિલો પેપર પસ્તી પણ મળી આવી હતી. સ્વચ્છતાની કોઈ કાળજી રાખવામાં ન આવતી હોવાથી શેડ્યુલ 4 હેઠળ 3 વેપારીની નોટિસ ફટકારવામાં આવી હતી. ખોરાક શાખાના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા જે તેલમાં વસ્તુઓ તળાતી હતી તે તેલની ટીપ્સી વેલ્યુની ચકાસણી કરતા 25 કરતાં વધારે મળી આવી હતી. તેથી ઘટના સ્થળ ઉપર જ 78 કિલો તેલનો નાશ કરવામાં આવ્યો હતો. ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા ચકાસણી કરતા લક્ષ્મી વેફર અને ફરસાણ, ટાવર 4 રસ્તા પાસે ગોપાલ ભજીયા, જૈન કચોરી, મોહન ભજીયા અને છોલે ભટુરે તળાયેલા તેલની સ્થળ પરથી ટીપ્સી માત્રા 25થી વધુ નોંધાતા આ જથ્થાનો નાશ કરાયો હતો. તો રાવપુરામાં લાયસન્સ વગર ધમધમતી ભજીયાની દુકાન પણ બંધ કરાવાઈ. ગૃહિણીઓ માટે આનંદો, મસાલાના ભાવ સાંભળી આંસુ નહીં નીકળે, 20% સુધી ભાવ ઘટ્યા.
મસાલા ભરવાની રાહ જોઈને બેઠેલી ગૃહિણીઓ માટે આનંદના સમાચાર આવ્યા છે. આ વખતે મરચું, હળદર, ધાણા જીરું સહિતના મસાલાના ભાવ સાંભળી સિસકારા નહીં નીકળે. આ વખતે મરચાના ભાવ સાંભળી આંખમાંથી આંસુ નહીં આવે, કેમ કે દર વર્ષની જેમ આ વખતે મસાલા સસ્તા મળશે. ભાવનગર શહેરમાં બારમાસી મસાલાઓનું વેચાણ શરૂ થઈ ચૂક્યું છે. આ વખતે ગત વર્ષની તુલનાએ તમામ મસાલાઓના ભાવમાં 20%થી વધુનો ભાવ ઘટાડો થયો છે. હાલમાં મરચું રાજકોટ જિલ્લામાં તેમજ કર્ણાટક અને આંધ્રપ્રદેશમાંથી આવે છે. લાલ મરચા પટ્ટાનો કિલોનો ભાવ 250 થી 550, ચીડિયા મરચા 280 થી 320 રૂપિયા, કાશ્મીરી 500 થી 550 રૂપિયા અને સ્થાનિક મરચું 300 થી 380 રૂપિયા ભાવ છે. તો હળદર 300 થી 340 રૂપિયા, હિંગ 250 થી 1000 રૂપિયા, ધાણા 150 થી 200 અને જીરુના 300 થી 350 રૂપિયા સુધીના ભાવ ચાલી રહ્યા છે. તમામ મસાલામાં ગત વર્ષ કરતાં 50 થી 100 રૂપિયા જેટલો ઘટાડો જોવા મળ્યો છે, છતાં હજુ પણ ગ્રાહકો જોવા નથી મળી રહ્યા. ભાવનગરની મસાલા માર્કેટમાં મંદી જેવો માહોલ છે. બારમાસી મસાલાને સંગ્રહ કરતા લોકો ખરીદી કરવા હજુ નીકળ્યા નથી, એટલે બજારમાં કાગડા ઉડી રહ્યા છે. વેપારીઓનું કહેવું છે કે સમાજના મોટાભાગનો વર્ગ આર્થિક સંકળામણમાંથી પસાર થઈ રહ્યો છે. મસાલા ખરીદી માટે લાઈન લાગતી તેના બદલે ગ્રાહકની રાહ જોઈને બેસવું પડે છે. તો કેટલાક વેપારીઓ એવું પણ માની રહ્યા છે કે મોટાભાગની ગૃહિણી